સંઘ પ્રદેશ દમણમાં ઉત્તરાયણના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી અને ઉત્તરાયણને લઈને દમણ પ્રશાસને દરિયા કિનારે પતંગ મહોત્સવનું આયોજન કર્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. પતંગ મહોત્સવને માણવા માટે દમણ ઉપરાંત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકો આવી પહોંચ્યા. દરિયા કિનારે યોજાયેલા પતંગ મહોત્સવમાં સહભાગી થવા માટે પ્રોફેશનલ પતંગબાજોને પણ પ્રશાસન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમણે પોતાની કળાનું અદભુત પ્રદર્શન કર્યું હતું. આકાશમાં ઉડી રહેલી રંગબેરંગી પતંગોથી દમણનો દરિયા કિનારાનો નજારો પણ વધુ આકર્ષક બની ગયો હતો. રંગબેરંગી પતંગો દરિયા કિનારે, ઇટ વોઝ અ ડિફરન્ટ કોમ્બિનેશન. લાઈક એવરી ટાઈમ અમે લોકો ધાબા પર હોય છે, કાં તો આપણા ધાબા પર હોય, કાં તો કોઈ ફ્રેન્ડ્સ કે ફેમિલીના ધાબા પર જતા હોય છે. આ એક ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે કે દરિયા કિનારે ઉત્તરાયણનો ફેસ્ટિવલ સેલિબ્રેટ કરી રહ્યા છે બચ્ચાઓ સાથે. સો બહુ જ મજા આવી છે, અમને લોકોએ બહુ જ મજા કરી છે અહીંયા. પ્લસ થિંગ કે ધાબા પર આપણે જયારે કરતા હોય છે તો ચીકી અને એના સિવાયનો કોઈ ઓપ્શન નથી હોતો. અહીંયા તમને વાતે તમને રેડીમેડ ચા આવી રહી છે, તમને સેવપુરી મળે છે, ભેલપુરી, તમારે જે ખાવું હોય મળી રહ્યું છે. તો વગર બિંગ અ વુમન, લાઈક હાઉસવાઇફ હોય કે પછી અમે લોકો વર્કિંગ વુમન હોય, આવું એટમોસ્ફિયર અમને લોકોને વગર મહેનતે બહુ સારું મજા આવી રહી છે. મારું નામ ઈશિતા છે, મેં બરોડાથી આવી રહી છું. અહીંયા અમને પતંગ ચગાવવાની ને દરિયા કિનારે બહુ મજા આવી રહી છે. ડીજે છે, અમે નાચી રહ્યા છે, ફેમિલી સાથે એન્જોય કરી રહ્યા છે. ખૂબ મજા આવે છે. અહીંયા અલગ અલગ જગ્યાએથી લોકો આવ્યા છે. લોકો બરોડાથી સ્પેશિયલ પ્લાન કરીને રાતે 2 વાગે દમણ પહોંચ્યા હતા. સવારે વહેલા ઉઠીને 9 વાગે અમે અહીં આવી ગયા અને અહીંયાનું વાતાવરણ, પવન, ડીજે આ બધું જોઈને બહુ જ મજા આવી ગઈ. એસ્પેશિયલી ફેમિલી સાથે હોય, ભાઈ સાથે હોય, બચ્ચાઓ સાથે હોય અને આ રીતનું વાતાવરણ હોય તો ઉત્તરાયણની મજા જ કંઈ ઓર છે. અમે વિચારીએ છીએ કે દર વખતે ઉત્તરાયણ હવે દમણમાં જ સેલિબ્રેટ કરીએ.